Hello students, welcome back to the class. So here we are going to discuss about the nutrition in protozoa. ઓકે પ્રોટોઝોઆની અંદર ન્યુટ્રિશન માટેની કઈ કઈ અલગ અલગ મિકેનિઝમ છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો there is mainly heterotrophic mode of nutrition inside the protozoa. heterotrophic એટલે શું કે એને એઝ અ ફૂડ કોઈ બીજા ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે ફૂડ માટે. ઓકે, બહારથી ઓર્ગેનિક મેટર્સ છે એને એઝ અ ફૂડ કન્ઝ્યુમ કરવા પડશે, એટલે કે એની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ દ્વારા ફૂડનું સિન્થેસિસ ન થતું હોય એવા ટાઈપનું જે ન્યુટ્રિશન છે એને કહેવાય હિટ્રોટ્રોફિક મોડ. ઓકે, કે ઓર્ગેનિક મેટર્સ છે એને બહારથી કન્ઝ્યુમ કરવા પડશે. So the process in which the food is taken in, digested, absorbed and assimilated is known as the nutrition. ઓકે, ન્યુટ્રિશન શું છે તો કે આખી પ્રોસેસ છે. ન્યુટ્રિશનને પ્રોસેસ પણ કહી શકાય કે પ્રોસેસ કે જેમાં શું થશે તો કે ફૂડ છે એ લેવામાં આવશે પહેલાં તો ઓકે ટેકન ઇન એટલે કે બોડીની અંદર એન્ટર કરશે ફૂડ, ધેન ડાયજેસ્ટેડ એનું ડાયજેશન થશે, એબ્સોર્પ્શન થશે, જે કાંઈ પણ ન્યુટ્રિયન્ટ્સ છે એ બધા એબ્ઝોર્બ થશે ઓકે ડાયજેસ્ટેડ ફૂડમાંથી, અને જે વેસ્ટ છે એનું એસિમ્યુલેશન થશે એટલે કે બોડીની બહાર એને કાઢી નાખશે. સો બાય ધીસ પ્રોસેસ ઓકે બાય ન્યુટ્રિશનની પ્રોસેસ છે તો એના દ્વારા શું થશે ઓર્ગેનિઝમ્સ ડિરાઈવ ધેર એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ. ઓકે, ઓર્ગેનિઝમને ગ્રોથ માટે, મેન્ટેનન્સ માટે જે કંઈ પણ ન્યુટ્રિયન્ટ્સની જરૂર હશે એ બધા તો કે આ પ્રોસેસ દ્વારા એને મળશે. ઓકે, ફૂડ અંદર આવ્યું, ડાયજેશન થયું એનું અને એબ્સોર્પ્શન થયું, એ એબ્ઝોર્બ કરેલા ન્યુટ્રિયન્ટ્સ છે એ તો કે એના પ્રોટોઝોઆના ગ્રોથ અને મેન્ટેનન્સ માટે હેલ્પફુલ હશે. નાઉ ધેર આર સો મેની ડિફરન્ટ ટાઈપ ઓફ ધી મોડ ઓફ ન્યુટ્રિશન ઇનસાઇડ ધી પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆની અંદર અલગ અલગ ઘણા મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે છે. એમાંના અહીંયા કયા કયા આપેલા છે તો કે હોલોઝોઇક ન્યુટ્રિશન, સેકન્ડ પિનોસાઇટોસિસ, થર્ડ ઇઝ ધી ઓટોટ્રોફિક ન્યુટ્રિશન, સેપ્રોઝોઇક ન્યુટ્રિશન, પેરાસાઇટિક ન્યુટ્રિશન, કોપ્રોઝોઇક ન્યુટ્રિશન એન્ડ મિક્સોટ્રોફિક ન્યુટ્રિશન. ઓકે, આ 7 ટાઈપના મેઇન ન્યુટ્રિશનના ટાઈપ છે એ પ્રોટોઝોઆની અંદર જોવા મળે છે. સો વી વિલ ડિસ્કસ અબાઉટ ઓલ ધીસ ટાઈપ્સ. ઓકે, કે આમાં કયા ટાઈપનું ન્યુટ્રિશન હશે. સો ફર્સ્ટ ઇઝ ધી હોલોઝોઇક ઓર ઝૂટ્રોફિક ન્યુટ્રિશન. હોલોઝોઇક એટલે કે શું તો કે આખા ફૂડ પાર્ટિકલને એ કન્ઝ્યુમ કરશે. ઓકે, અથવા તો ઝૂટ્રોફિક એટલે કે એનિમલની જેમ એની અંદર ન્યુટ્રિશન હશે. ફૂડને આખું કન્ઝ્યુમ કરે છે એટલે એને હોલોઝોઇક કહેવામાં આવે છે. જેમ આપણે ઓકે હ્યુમન કઈ રીતે ફૂડ લઈએ છીએ તો કે આખું આપણે ફૂડને કન્ઝ્યુમ કરી લઈએ છીએ. ઓકે, એબ્સોર્પ્શનની કે એવી કોઈ પ્રોસેસ દ્વારા આપણે ફૂડને અથવા તો ન્યુટ્રિશનને એબ્ઝોર્બ નથી કરતા, પણ તો કે હોલોઝોઇક મેથડથી એટલે કે આખું ફૂડ છે એને ઇન્ટેક કરી લઈએ છીએ. સો હોલોઝોઇક ઓર ઝૂટ્રોફિક ન્યુટ્રિશન મેજોરિટી જે પ્રોટોઝોઆ છે એની અંદર આ ટાઈપનું ન્યુટ્રિશન જોવા મળશે. ઓકે, લાઈક એનિમલ્સ ઓન સોલિડ ફૂડ. ઓકે, આ પ્રોટોઝોઆ છે કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે સોલિડ ફૂડ ઉપર, ફૂડ પાર્ટિકલ્સ હશે એના ઉપર ડિપેન્ડ કરશે એનિમલની જેમ જ. તો કે આની અંદર પણ ન્યુટ્રિશન જોવા મળશે. ધી ફૂડ ઓફ ધી પ્રોટોઝોઆ કન્સિસ્ટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ લાઇક બેક્ટેરિયા, ડાયએટમ્સ, રોટીફોર્સ, crustaceans, larvae or other protozoans, algae and small fragments of large animals and plants etc. ઓકે, પ્રોટોઝોઆ માટે ફૂડ તરીકે કોણ વર્ક કરશે તો કે પહેલાં તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે બેક્ટેરિયા છે, ડાયએટમ્સ છે, એવા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ વર્ક કરશે. ધેન રોટીફર્સ, ક્રસ્ટાસિયન્સ, લાર્વે. ઓકે, આ છે એકદમ સ્મોલ એનિમલ્સ જે છે એનિમલ જે આ ગ્રુપની અંદર જ આવશે, પણ તો કે રોટીફર અને ક્રસ્ટાસિયન લાર્વે આર ધી સ્મોલ ઓર્ગેનિઝમ્સ. ઓકે, ધેન અધર પ્રોટોઝોઅન્સ કે બીજા પ્રોટોઝોઆને પણ પ્રોટોઝોઆ કન્ઝ્યુમ કરી શકે છે. ઓકે, એક પ્રોટોઝોઆ બીજા પ્રોટોઝોઆનું કન્ઝમ્પશન કરી અને બીજા પ્રોટોઝોઆને ફૂડ તરીકે યુઝ કરે છે. ઓકે, એવી રીતનું પણ ન્યુટ્રિશનની અંદર જોવા મળશે. ધેન આલ્ગીનું પણ એઝ અ ફૂડ યુઝ કરતા હોય પ્રોટોઝોઆ ઘણા, અને ઘણા પ્રોટોઝોઆની અંદર તો કે સ્મોલ ફ્રેગમેન્ટ્સ ઓફ લાર્જ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ એક્સેટ્રા. ઓકે, જે લાર્જર એનિમલ્સ છે અથવા તો પ્લાન્ટ્સ છે તો એના થોડાક નાના ફ્રેગમેન્ટ હશે તો ઘણા પ્રોટોઝોઆ એ ફ્રેગમેન્ટ ઉપર પણ ડિપેન્ડ કરતા હોય છે. ઓકે, સો ધીસ મોડ ઓફ ન્યુટ્રિશન ઇન્વોલ્વ્સ મેઇનલી
4 processes, okay, ingestion, digestion, absorption and egestion. ઓકે, આ 4 પ્રોસેસીસ છે મેઇનલી થતી હોય હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશનની અંદર. સો ફર્સ્ટ ઇઝ ધી ઇન્જેક્શન. ઇન્જેક્શનનો મિનિંગ શું થાય? કે ફૂડ ઇન્જેક્શન બાય ધી ફેગોસાઇટોસિસ ઓર ફેગોટ્રોફી. ઓકે, ઇન્જેક્શન એટલે કે ફૂડને લેવાનું. ઓકે, બોડીની અંદર ફૂડ એન્ટર થશે એ પ્રોસેસને ઇન્જેક્શન કહેવાય. જેમ આપણે ફૂડ ખાઈએ છીએ, ઓકે, માઉથ થ્રુ ખાઈએ છીએ, તો એ પ્રોસેસને કહેવાય ઇન્જેક્શન. ઓકે, એવી જ રીતે પ્રોટોઝોઆની અંદર પણ ફૂડ એન્ટર થશે એના બોડીની અંદર, તો એ પ્રોસેસને કહેવાશે ઇન્જેક્શન. અને ફૂડનું ઇન્જેક્શન પ્રોટોઝોઆની અંદર કઈ રીતે થતું હોય? તો કે ફેગોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા અથવા તો ફેગોટ્રોફી. ઓકે, એ પ્રોસેસ દ્વારા ફૂડનું ઇન્ટેક થશે. નાઉ જે ફ્લેજેલેટ્સ. ઓકે, ફ્લેજેલેટ્સ એટલે શું? કે એવા ઓર્ગેનિઝમ કે જેની પાસે ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. એવા પ્રોટોઝોઆ, ફ્લેજેલેટેડ પ્રોટોઝોઆ છે એની અંદર તો કે કલરલેસ ઓર વુ હેવ લોસ્ટ ધી ક્રોમેટોફોર્સ. ઓકે, પ્રોટોઝોઆ કેવા હોય તો એને ફૂડની જરૂર પડે? કલરલેસ અથવા તો જેની પાસે ક્રોમેટોફોર્સ પ્રેઝન્ટ નથી. ઓકે, જેની અંદર ફોટોસિન્થેસિસ નથી થતું, એવા પ્રોટોઝોઆને બહારથી ફૂડની ઇન્ટેક કરવાની જરૂર પડશે. એટલે કે કલરલેસ. ઓકે, અગર પિગમેન્ટ પ્રેઝન્ટ હશે, ફોટોસિન્થેટિક પિગમેન્ટ, તો એ પ્રોટોઝોઆ કલરવાળું હશે. એટલે કે કલરલેસ અથવા તો ક્રોમેટોફોર જેનામાં લોસ થઈ ગયો હોય, એવા ટાઈપના ફ્લેજેલેટ્સ છે જે કેપ્ચર ધી ફૂડ વિથ ધી હેલ્પ ઓફ ફ્લેજેલા. ફ્લેજેલાની મદદથી ફૂડનું કેપ્ચરિંગ કરશે. ઓકે, ફૂડને ટ્રેપ કરવા માટે ફ્લેજેલાનો યુઝ થશે. ધેન ધીસ કેપ્ચર્ડ ફૂડ ઇઝ ઇન્જેસ્ટેડ એટ ડિફાઇનેડ સાઇટ. ઓકે, કોઈ પર્ટિક્યુલર સાઇટ છે ત્યાંથી એન્ટર થશે બોડીની અંદર. સો એ એક ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન થયું કે બોડીની અંદર કોઈ પણ પર્ટિક્યુલર સાઇટ છે તો ત્યાંથી એન્ટર થઈ જશે. લાઇક ઇન ધી બુડા. ઓકે, બુડા ઇઝ વન ટાઈપ ઓફ ધી પ્રોટોઝોઆ એન્ડ થ્રુ કેરેક્ટરિસ્ટિક ઓરલ એપેરેટસ લાઇક સાઇટોસ્ટોમ ઓર સાઇટોફેરિંગ્સ. ઓકે, લાઇક ઇન ધી યુગ્લિના. ઓકે, બોડીના કોઈ પણ પાર્ટમાંથી એન્ટર થઈ શકે છે ફૂડ, તો એવા ટાઈપની પણ મિકેનિઝમ જોવા મળશે. અને ઘણા પ્રોટોઝોઆની અંદર તો કે સ્પેસિફિક ઓરલ એપેરેટસ પણ પ્રેઝન્ટ હશે. ઓકે, જેમ આપણે માઉથનું સ્ટ્રક્ચર હોય એ ટાઈપનું ઘણા પ્રોટોઝોઆની અંદર પણ સ્પેસિફિક હોલ હશે, સ્પેસિફિક સ્ટ્રક્ચર હશે કે જ્યાંથી ફૂડનું ઇન્ટેક થતું હોય. ઓકે, માઉથ લાઇક સ્ટ્રક્ચર પ્રોટોઝોઆની અંદર પણ પ્રેઝન્ટ હશે. દેટ ઇઝ નોન એઝ ધી સાઇટોસ્ટોમ એન્ડ સાઇટોફેરિંગ્સ. ઓકે, સાઇટોફેરિંગ્સ એટલે કે જ્યાંથી ફૂડ પાસ થતું હોય એ પાર્ટને સાઇટોફેરિંગ્સ કહેવાશે. ઓકે, સો યુગ્લિનાની અંદર આ ટાઈપનું જોવા મળે છે. એટલે કે કેપ્ચર કરેલું ફૂડ છે એને એન્ટર થવા માટે પણ અલગ અલગ ways હશે. Then in some flagellates, special rod-like structures known as the trichides help in the capturing the food. ઓકે, ઘણા ફ્લેજેલેટ્સની અંદર તો કે આવા ટ્રાઇચાઇડ્સ સ્પેશિયલ સ્ટ્રક્ચર પણ પ્રેઝન્ટ હશે કે જે ફૂડ કેપ્ચરિંગનું જ કામ કરે છે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ ધી ટ્રાઇચાઇડ્સ. ઓકે, સો ટ્રાઇચાઇડ્સ શું છે? તો કે સ્પેસિફિક સ્ટ્રક્ચર છે કે જે ખાલી ફૂડ કેપ્ચરિંગનું જ કામ એનું છે. ઇન સાર્કોડીના સુડોપોડિયા ફોર્મ્સ ધી ફૂડ કપ્સ. ઓકે, સાર્કોડીનાની અંદર તો કે ફૂડનું એંગલ્ફમેન્ટ છે કેના દ્વારા થશે? સુડોપોડિયાના ફોર્મેશન દ્વારા. ઓકે, બંને બાજુ સેલ્યુલર એક્સટેન્શનનું ફોર્મેશન થશે અને ફૂડ છે આખે આખું અંદર એન્ટર થઈ જશે. સો ઇન્જેક્શન માટે પણ પ્રોટોઝોઆની અંદર અલગ અલગ રીત છે. ઓકે, કોઈ પણ સ્પેસિફિક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય, માઉથ લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હશે તો એના દ્વારા ઇન્જેક્શન થશે, અથવા તો બોડી સરફેસના કોઈ પણ પાર્ટ દ્વારા ઇન્જેક્શન થતું હોય, ફેગોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા કે એવી રીતે. ધેન સુડોપોડિયાના ફોર્મેશન દ્વારા પણ તો કે ફૂડનું એંગલ્ફમેન્ટ થતું હોય છે. નાઉ ધ સેકન્ડ પ્રોસેસ ઇઝ ધી ડાયજેશન. ઓકે, એક વખત ફૂડ એન્ટર થઈ ગયું બોડીની અંદર તો પછીનું સ્ટેપ શું આવશે? તો કે એનું ડાયજેશન. ઓકે, વિધિન ફૂડ વેક્યુલ્સ ડાયજેશન ક્યાં થશે? તો કે ફૂડ વેક્યુલ્સની અંદર. ઓકે, સેલની અંદર ફૂડ વેક્યુલ્સ પ્રેઝન્ટ હશે, એની અંદર ફૂડ પ્રેઝન્ટ હશે અને વેક્યુલ્સની અંદર જ એનું ડાયજેશન થશે. ઓકે, એન્ડ ધેર ઇઝ કન્ટિન્યુઅસ ચેન્જીસ ઇન ધી પીએચ એન્ડ સાઇઝ ડ્યુરિંગ ધી ડાયજેશન. ઓકે, ફૂડ વેક્યુલ્સની સાઇઝમાં પણ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતું રહેશે અને એની પીએચ છે એમાં પણ કન્ટિન્યુઅસ ચેન્જીસ થતા રહેશે. અને આ પીએચના ચેન્જીસના લીધે, સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝના લીધે તો કે ફૂડ વેક્યુલ્સ છે એની અંદરનું કન્ટેન્ટ એટલે કે આપણું ફૂડ છે એ ડાયજેસ્ટ થશે. સો ફર્સ્ટ ધી કન્ટેન્ટ ઓફ ધી ફૂડ વેક્યુલ્સ ઇઝ એસિડિક એન્ડ ડિક્રીઝ ઇન ધી સાઇઝ.
ઓકે, સૌથી પહેલાંના સ્ટેજમાં શું હશે તો કે ફૂડ વેક્યુલ્સનું જે કન્ટેન્ટ છે એસિડિક હશે અને એની સાઇઝ નાની હશે. સો લિવિંગ પ્રે ડાઈઝ. ઓકે, એસિડિક કન્ડિશનમાં જે લિવિંગ પ્રે એટલે કે જે લિવિંગ ઓર્ગેનિઝમને એને એઝ અ ફૂડ કન્ઝ્યુમ કર્યું છે પ્રોટોઝોઆએ, એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એનું ડેથ થઈ જશે. ઓકે, એસિડિક કન્ડિશનની અંદર. સેકન્ડ સ્ટેપમાં આગળ શું થશે તો કે સાયટોપ્લાઝમ પ્રોડ્યુસીસ ધી એન્ઝાઇમ્સ ઇન ધી આલ્કલાઇન મીડિયમ. ઓકે, આલ્કલાઇન મીડિયમની અંદર સાયટોપ્લાઝમની અંદર એન્ઝાઇમ્સનું સિન્થેસિસ થશે અને એ એન્ઝાઇમ બધા છે દે વિલ પાસીસ ઇનટુ ધી ફૂડ વેક્યુલ્સ. ફૂડ વેક્યુલ્સની અંદર બધા એન્ઝાઇમ એન્ટર થશે આલ્કલાઇન કન્ડિશનમાં, એટલે કે સાયટોપ્લાઝમની અંદર આલ્કલાઇન કન્ડિશનમાં એન્ઝાઇમ્સનું સિન્થેસિસ થશે અને આ બધા જે એન્ઝાઇમ છે એ હવે સાયટોપ્લાઝમમાં એનું સિન્થેસિસ થયું પછી એ ફૂડ વેક્યુલ્સની અંદર એન્ટર થશે એન્ડ ઇન્ક્રીઝ ઇન ધી સાઇઝ. ઓકે, બધા એન્ઝાઇમ છે એ વેક્યુલ્સની અંદર એન્ટર થયા એટલે એની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જશે અને અંદરનું જે એન્વાયરમેન્ટ છે કેવું થઈ જશે, આલ્કલાઇન. ઓકે, પીએચ ઘટી જશે, આલ્કલાઇન એન્વાયરમેન્ટ થઈ જશે કેમ કે બધા એન્ઝાઇમ છે કેવા હશે, આલ્કલાઇન. ઓકે, સો ધી ઇન્ક્રીઝ ઇન ધી સાઇઝ એન્ડ બીકમ ધી આલ્કલાઇન. નાઉ વેક્યુલ્સ કોન્ટેન્ટ્સ આર ડાયજેસ્ટેડ. હવે બધા એન્ઝાઇમ છે વેક્યુલની અંદર એન્ટર થયા એટલે શું થશે તો કે વેક્યુલની અંદરનું જે કન્ટેન્ટ છે એ બધું ડાયજેસ્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, પ્રોટીઓલાઇટિક એન્ડ કાર્બોહાઈડ્રેટ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ્સ આર જનરલી પ્રેઝન્ટ ઇન ધી પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆની અંદર તો કે આ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ છે, કાર્બોહાઈડ્રેટ ડાયજેશન માટેના એન્ઝાઇમ છે એ રિપોર્ટેડ છે કે આ બધા એન્ઝાઇમ એની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, આપણે પ્રોટીનનું જોઈએ તો એસિડિક મીડિયમ. ઓકે, સૌથી પહેલાં જ્યારે ફૂડ વેક્યુલ્સની અંદર એસિડિક મીડિયમ હશે ત્યારે પ્રોટીન છે એ ડાયપેપ્ટાઇડ્સમાં ને એમાં સ્મોલ પેપ્ટાઇડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, પ્રોટીનનું બ્રેકડાઉન થઈ જશે સ્મોલ ફ્રેગમેન્ટમાં એસિડિક એન્વાયરમેન્ટમાં અને પછી જ્યારે આલ્કલાઇન એન્વાયરમેન્ટ થશે, ઓકે, બધા એન્ઝાઇમ્સ એન્ટર થશે ધેન પ્રોટીનના જે ડાયપેપ્ટાઇડ્સ બન્યા હશે અથવા તો થોડાક વધારે ઓકે જે પોલીપેપ્ટાઇડ્સ બન્યા હશે નાના ફ્રેગમેન્ટ they will converted into the single amino acids. ઓકે, બધા અમાઇનો એસિડમાં કમ્પ્લીટ બધા પ્રોટીનનું ડાયજેશન થઈ જશે. એવી જ રીતે કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન છે એ ખાલી આલ્કલાઇન મીડિયમની અંદર જ થશે. જ્યારે બધા એન્ઝાઇમ એન્ટર કરશે ત્યારે કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન થશે. એન્ડ ઇન સમ પ્રોટોઝોઆ ફેટ ડાયજેસ્ટિંગ એન્ઝાઇમ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ. ઓકે, ઘણા પ્રોટોઝોઆની અંદર ફેટ ડાયજેશન માટેના એન્ઝાઇમ્સ પણ પ્રેઝન્ટ છે એવું પણ રિપોર્ટેડ છે. સો જેમ આપણી અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ બધાના ડાયજેશન માટેના એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય એવી રીતે પ્રોટોઝોઆની અંદર પણ બધાના ડાયજેશન માટેના એન્ઝાઇમ્સનું સિન્થેસિસ થાય છે. ધેન નેક્સ્ટ પ્રોસેસ ઇઝ ધી એબ્સોર્પ્શન એન્ડ એસ્યુમ્યુલેશન. ઓકે, એબ્સોર્પ્શન એન્ડ એસ્યુમ્યુલેશન એટલે કે હવે ફૂડનું ડાયજેશન થઈ ગયું છે ફૂડ વેક્યુલની અંદર. હવે જે ડાયજેસ્ટેડ મટીરિયલ છે એનું શું થશે, એબ્સોર્પ્શન. ઓકે, ફૂડ વેક્યુલમાંથી બધું ડાયજેસ્ટેડ મટીરિયલ છે એમાંથી જે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ છે, ઓકે, મોનોસેકેરાઇડ બન્યા હશે, કોઈ એટીપીનું અમાઇનો એસિડનું સિન્થેસિસ થયું હશે તો એ બધા ડાયજેસ્ટેડ જે ન્યુટ્રિયન્ટ છે એ બધાનું એબ્સોર્પ્શન થઈ જશે અને એસ્યુમ્યુલેશન એટલે કે જે વેસ્ટ બધું છે. ઓકે, એસ્યુમ્યુલેશનનો મિનિંગ શું થાય તો કે બધું આખા સેલની અંદર ડિસ્પર્સ થઈ જશે. ઓકે, સેલની અંદર ફેલાઈ જશે બધા ન્યુટ્રિયન્ટ્સ. So digested food diffuse out into the endoplasm. ઓકે, ફૂડ વેક્યુલ્સ જનરલી એન્ડોપ્લાઝમની અંદર પ્રેઝન્ટ હશે. સો ફૂડનું ડાયજેશન થઈ ગયું એટલે એમાંથી બધા ડાયજેસ્ટેડ મટીરિયલ છે એ બહાર એન્ડોપ્લાઝમની અંદર ડિફ્યુઝ થશે એન્ડ એસિમ્યુલેટેડ ઇન ધી બોડી ટુ મેન્યુફેક્ચર ધી પ્રોટોપ્લાઝમ. ઓકે, આખા સેલની અંદર ફેલાઈ જશે બધા ન્યુટ્રિયન્ટ્સ એન્ડ તો કે મેન્યુફેક્ચર ઓફ પ્રોટોપ્લાઝમ. અચ્છા, પ્રોટોપ્લાઝમ કોને કહેવાય તો કે સાયટોપ્લાઝમ અને પ્રોટોપ્લાઝમ બંનેમાં બહુ માઇનોર ડિફરન્સ છે. ઓકે, સાયટોપ્લાઝમ એટલે શું તો કે સેલની અંદરનું જે ફ્લુઇડ કન્ટેન્ટ છે એને આપણે સાયટોપ્લાઝમ કહીએ. ઓકે, અને પ્રોટોપ્લાઝમ કોને કહેવાય તો કે સાયટોપ્લાઝમ પ્લસ બધી જે ઓર્ગેનેલ્સ પ્રેઝન્ટ છે સેલની અંદર એ બધાને કમ્બાઇન્ડલી પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો પ્રોટોપ્લાઝમના ડેવલપમેન્ટ માટે આ બધા ડાયજેસ્ટેડ ન્યુટ્રિયન્ટ્સનો યુઝ થશે. એન્ડ એક્સેસ ફૂડ ઇઝ સ્ટોર્ડ એઝ ધી ગ્લાયકોજન પેરામાઇલોન. ઓકે, પેરામાઇલોન એટલે કે ઇનસોલ્યુબલ ફોર્મેટમાં ગ્લાયકોજનનું સ્ટોરેજ થશે. સો જે કંઈ પણ વધારાનું ફૂડ છે કે જેનો યુઝ ક્યાંય કરવો નથી, ઓકે, પ્રોટોઝોઆને અત્યારે જરૂર નથી તો એવા બધા ન્યુટ્રિયન્ટ છે એનું સ્ટોરેજ થઈ જશે ગ્લાયકોજનના ફોર્મમાં. ઓકે,
નાઉ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધી ઇજેશન. ઓકે, ઇજેશન એટલે શું? તો કે અનડાઇજેસ્ટિબલ રિમેન્સ ઓફ ફૂડ ઇજેસ્ટેડ આઉટ ફ્રોમ ધી બોડી એટ એની બોડી સરફેસ, ફોર એક્ઝામ્પલ ઇન ધી અમીબા. ઓકે, અનડાઇજેસ્ટેડ ફૂડ એટલે કે જેનું ડાયજેશન નથી થયું એવું વધારાનું જે ફૂડ છે એઝ અ વેસ્ટ જે હશે પ્રોટોઝોઆની અંદર, તો એનું રિમૂવલ કરવું જરૂરી છે. ઓકે, સો એનું રિમૂવલ થશે બાય એની બોડી સરફેસ. ઓકે, મોસ્ટલી કોઈ પણ બોડી સરફેસ સાથે ફૂડ વેક્યુલ ફ્યુઝ થઈ જશે અને એ બધું વેસ્ટ છે એ બહાર જવા દેશે. ઓકે, એક્ઝોસાઇટોસિસની પ્રોસેસ દ્વારા એ બધું વેસ્ટ મટીરિયલ છે એને બહાર થ્રો આઉટ કરી દેશે. અથવા તો સિલિએટ્સ છે, ઘણા બધા સિલિએટ્સ એવા છે કે જેની અંદર ડિફાઇનાઇટ ઓપનિંગ પ્રેઝન્ટ હશે. ઓકે, પર્ટિક્યુલર વેસ્ટના રિમૂવલ માટેનું, ઇજેશન માટેનું ઓપનિંગ પ્રેઝન્ટ હશે. ધેટ ઇઝ નોન એઝ ધી સાઇટોપ્રોક્ટ ઓર સાઇટોપીજ. ઓકે, સાઇટોપીજ અથવા તો સાઇટોપ્રોક્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જે વેસ્ટ મટીરિયલ છે એના રિમૂવલ માટેનું સ્પેસિફિક ઓર્ગનલ. ઓકે, સો ધીસ આર ધી 4 સ્ટેપ્સ ફોર ધી હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન. ઓકે, એનિમલની જેમ જ આમાં પણ તો કે ઇન્જેશન, ડાયજેશન, એબ્સોર્પ્શન એન્ડ ઇજેશન, આવા બધા સ્ટેપ જોવા મળે છે કે જે આપણે હ્યુમનની અંદર પણ જોવા મળે. The second mode of the nutrition is the pinocytosis. Okay, pinocytosis નો મીનિંગ શું છે? બેઝિકલી સેલ ડ્રિંકિંગ. ઓકે, આપણે હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશનમાં સોલિડ ફૂડ પાર્ટિકલ્સનું એઝ અ ફૂડ યુઝ થતો હતો. ઓકે, પણ પિનોસાઇટોસિસ એટલે કે સેલ ડ્રિંકિંગ. ઓકે, ઘણા પ્રોટોઝોઆની અંદર શું થશે? તો કે લિક્વિડ ફૂડનું ઇન્જેક્શન થાય. ઓકે, આપણે જેમ ફેગોસાઇટોસિસ થાય એ સેમ પ્રોસેસ એવા ટાઈપની જ હશે. ઓકે, પણ તો કે આમાં ફૂડ તરીકે લિક્વિડ મટીરિયલ હશે. ઓકે, લિક્વિડ ફૂડનું ઇન્જેક્શન થશે. પ્રોટોઝોઆ લાઇક અમીબા, પ્રોટિયસ એન્ડ ઓલ્સો સમ ફ્લેજેલેટ્સ એન્ડ સિલિએટ્સ. ઓકે, આ બધાની અંદર તો કે પિનોસાઇટોસિસ દ્વારા ન્યુટ્રિશન લેવામાં આવે છે. ઇટ મે અકર એટ એની પાર્ટ ઓફ ધી બોડી. ઓકે, પિનોસાઇટોસિસ છે બોડીના કોઈ પણ પાર્ટમાં થઈ શકે છે. એટલે કે એની મેમ્બ્રેન છે એના કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભાગમાંથી પિનોસાઇટોસિસ થઈ શકે છે. એના માટેની કોઈ પર્ટિક્યુલર સાઇટ હોતી નથી સેલ ઉપર. તે પિનોસાઇટિક ચેનલ્સ આર ફોર્મ્ડ. ઓકે, પિનોસાઇટિક ચેનલ્સનું ફોર્મેશન થશે એટલે કે એક લૂપ આખું ખાડા જેવું ફોર્મ થશે જેની અંદર બધું લિક્વિડ ભરાઈ જશે અને એ અંતે તો કે બંને મેમ્બ્રેન ફ્યુઝ થઈ અને વેસિકલના ફોર્મમાં સેલની અંદર રિલીઝ થઈ જશે. ઓકે, સો ફ્રોમ આઉટર બોડી સરફેસ ટુ ધી ડીપ ઇન ટુ ધી બોડી. ઓકે, અહીંયા જે ખાડા જેવું ફોર્મ થશે ધેટ ઇઝ સેલ મેમ્બ્રેનમાં, એને કહેવાય શું કહેવાશે? તો કે પિનોસાઇટિક ચેનલ. ઓકે, પિનોસાઇટિક ચેનલ છે આઉટર બોડી સરફેસથી સેલની અંદર સુધી એનું ફોર્મેશન થશે. એન્ડ ઇનર એન્ડ ઓફ ધી પિનોસાઇટિક વેસિકલ્સ ઓર ધી પિનોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અંદરનો જે એન્ડ છે ત્યાં શું ફોર્મ થશે? તો કે પિનોસાઇટિક વેસિકલનું ફોર્મેશન થશે અથવા તો પિનોઝોમ્સ. એન્ડ ઇટ ગેટ સેપરેટેડ. ઓકે, મેમ્બ્રેનમાંથી આખું જે વેસિકલ બને એ સેપરેટ થઈ જશે એન્ડ ઇટ બીકમ્સ ધી ફૂડ વેક્યુલ. ઓકે, ફૂડ વેક્યુલના રૂપમાં પ્રેઝન્ટ થશે. નાઉ ઇન્ડ્યુસ્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ ધી સર્ટેન સોલ્ટ્સ એન્ડ સમ પ્રોટીન્સ. ઓકે, પિનોસાઇટોસિસની પ્રોસેસ છે એને ઇન્ડ્યુસ કરવા માટે અમુક સોલ્ટ અને અમુક પ્રોટીન છે એ રિસ્પોન્સિબલ છે કે એની પ્રેઝન્સમાં પિનોસાઇટોસિસ થાય. ઓકે, સો ધીસ વોઝ ધી સેકન્ડ મોડ ઓફ ન્યુટ્રિશન ફોર ધી પ્રોટોઝોઆ. Next is the autotrophic or holotrophic nutrition. ઓકે, autotrophic or holophytic, ટ્રોફિક નહીં, હોલોફાઇટિક એટલે કે પ્લાન્ટની જેમ જે ન્યુટ્રિશનનો મોડ ઓફ ન્યુટ્રિશન હોય એને હોલોફાઇટિક કહેવાય. પ્રોટોઝોઆ વિથ ક્લોરોફિલ ઓર સમ અધર પિગમેન્ટ કેન મેન્યુફેક્ચર ધી કોમ્પ્લેક્સ ઓર્ગેનિક ફૂડ. ઓકે, ઘણા પ્રોટોઝોઆની અંદર તો કે ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે અથવા તો અધર પિગમેન્ટ્સ પ્રેઝન્ટ હોય છે જેની હેલ્પથી એ ફોટોસિન્થેસિસ કરી શકે અને એને માટે એને જરૂરી બધું કોમ્પ્લેક્સ ઓર્ગેનિક ફૂડ છે એ બધું પોતાની અંદર બનાવી શકે છે. સો એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ ઓફ ધી પ્રોટોઝોઆ આર યુગ્લિના એન્ડ નોક્ટિલુકા. ઓકે, આની અંદર ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રેઝન્ટ હશે અને એ ઇનઓર્ગેનિક સબસ્ટન્સીસમાંથી ઓર્ગેનિક કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મટીરિયલ બનાવી શકે છે કે જેને ન્યુટ્રિશનની બહારથી લેવાની જરૂર પડતી નથી. Pyrenoids are the protein bodies. They are the center of the photosynthesis.
ઓકે, પ્રોટોઝોઆની અંદર પ્રોટીન બોડીઝ પ્રેઝન્ટ હશે, પાયરોનોઇડ્સ નામના. ઓકે, પ્રોટીનના ક્લસ્ટર્સ પ્રેઝન્ટ હશે કે જે ફોટોસિન્થેસિસ માટે એઝ અ સેન્ટર વર્ક કરશે. ઓકે, ત્યાંથી ફોટોસિન્થેસિસ મેઇનલી થતું હોય. સમ પ્રોટોઝોઆ હેવ નો ક્રોમેટોફોર્સ. ઘણા પ્રોટોઝોઆની અંદર ક્રોમેટોફોર પ્રેઝન્ટ નહીં હોય, પણ એનું મોડ ઓફ ન્યુટ્રિશન ઓટોટ્રોફિક હશે. એ કઈ રીતે થાય તો કે હેવ ક્લોરોફિલ બિયરિંગ આલ્ગી. ઓકે, પ્રોટોઝોઆ પોતાના પાસે ક્લોરોફિલ પ્રેઝન્ટ નથી, ક્રોમેટોફોર પ્રેઝન્ટ નથી, પણ એની પાસે એવી આલ્ગી પ્રેઝન્ટ છે એની અંદર. ઓકે, કે જે ક્લોરોફિલ ધરાવે છે અને ફોટોસિન્થેસિસ કરે છે. એવી આલ્ગીના એક્ઝામ્પલ છે ઝૂઝેન્ટેલાઇલી એન્ડ ઝૂ ક્લેલોરેલા. ઓકે, આ એક્ઝામ્પલ છે એવી આલ્ગીના કે જે પ્રોટોઝોઆની અંદર પ્રેઝન્ટ હશે. દે વિલ મેન્યુફેક્ચર ધી ઓર્ગેનિક ફૂડ ફોર ધી હોસ્ટ. ઓકે, આલ્ગીની પાસે ક્લોરોફિલ પ્રેઝન્ટ છે. સો પ્રોટોઝોઆની અંદર જે આલ્ગી પ્રેઝન્ટ હશે એ ફૂડનું સિન્થેસિસ કરશે અને એ જ ફૂડને જે આપણા પ્રોટોઝોઆ છે એઝ અ ફૂડ યુઝ કરી લેશે. ઓકે, સો એને બહારથી લેવાની જરૂર નહીં પડે, પણ એની પોતાની અંદર પણ સિન્થેસાઇઝ નથી થતું. ઓકે, આલ્ગીની અંદરથી સિન્થેસિસ થશે. સો ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ઓટોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન, કેમ કે બહારથી એને કોઈ પણ પ્રકારનું ફૂડ લેવું પડતું નથી. સો એક્ઝામ્પલ્સ આર ધી સ્ટેન્ટોન્સ એન્ડ પેરામિસિયમ બુર્સારિયા. ઓકે, પેરામિસિયમ બુર્સારિયા આ છે એ એવા પ્રોટોઝોઆના એક્ઝામ્પલ છે કે જેમાં આ ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે. નાઇટ્રેટ્સ એન્ડ અમોનિયા કમ્પાઉન્ડ્સ આર ધી સફિશિયન્ટ એઝ અ નાઇટ્રોજન સોર્સ ફોર ધી ઓટોટ્રોફ્સ. ઓકે, ઓટોટ્રોફ્સને બધા ન્યુટ્રિશનનું સિન્થેસિસ કરવું હોય તો એને એઝ અ નાઇટ્રોજન સોર્સ તરીકે એ કોનો યુઝ કરશે? નાઇટ્રેટ્સ અને અમોનિયમ કમ્પાઉન્ડનો. ક્લિયર? સો ધીસ ઇઝ ધી ઓટોટ્રોફિક ઓર હોલોફાઇટિક મોડ ઓફ ન્યુટ્રિશન. કે ઘણા પ્રોટોઝોઆની અંદર ક્રોમેટોફોર પ્રેઝન્ટ હશે અથવા તો ક્રોમેટોફોર કન્ટેનિંગ આલ્ગી એની અંદર પ્રેઝન્ટ હશે કે જેની હેલ્પથી એ પોતાનું ફૂડ જાતે જ બનાવી શકશે. નેક્સ્ટ ઇઝ ધી સેપ્રોઝોઇક ન્યુટ્રિશન. સમ પ્રોટોઝોઆ absorbs the complex organic substances in the solution through the body surface by process of the osmosis. ઓકે, બોડી સરફેસ દ્વારા ઘણા એવા છે પ્રોટોઝોઆ કે જે ડાયરેક્ટલી ઓસ્મોસિસની પ્રોસેસ થ્રુ એબ્સોર્પ્શન કરી શકે ફૂડનું. એન્ડ દે નીડ અમોનિયમ સોલ્ટ્સ, અમાઇનો એસિડ્સ ઓર પેપ્ટોન્સ એઝ અ સોર્સ ઓફ ન્યુટ્રિશન. ઓકે, ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ તરીકે એને અમોનિયમ સોલ્ટની જરૂર પડશે, અમાઇનો એસિડ અને પેપ્ટોન્સ, આટલા ન્યુટ્રિશનની જરૂર પડતી હોય કે જે એબ્સોર્પ્શનની પ્રોસેસ દ્વારા ઓર ઓસ્મોસિસની પ્રોસેસ દ્વારા બહારના એન્વાયરમેન્ટમાંથી એબ્ઝોર્બ કરી શકે છે. ઓકે, સો મેઇનલી સેપ્રોઝોઇક ન્યુટ્રિશન કોને કહેવાય તો કે ડિકેઇંગ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. ઓકે, એમાંથી ન્યુટ્રિશન મેળવશે. ડિકેઇંગ એનિમલ અને પ્લાન્ટમાંથી that are present in the water forms the protein and carbohydrate. ઓકે, પ્લાન્ટ એનિમલ એનું વોટરની અંદર જ્યારે ડીકે થશે તો ત્યારે એનામાંથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છૂટું પડશે, જેનો યુઝ આપણા સેપ્રોઝોઇક પ્રોટોઝોઆ કરશે. ઓકે, ફોર ધી ન્યુટ્રિશન. સો યુઝવલી દે આર ધી પેરાસાઇટિક. ઓકે, આ ટાઈપના પ્રોટોઝોઆ છે જે સેપ્રોઝોઇક પ્રોટોઝોઆ એ જનરલી કેવા હોય? પેરાસાઇટિક હોય. ઓકે, બીજા ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ, પેરાસાઇટિક ન્યુટ્રિશન. ઓકે, પેરાસાઇટિક ન્યુટ્રિશન that is the feed either holozoically or the seprozoically. ઓકે, હોલોઝોઇકલી ફીડ કરશે અથવા તો સેપ્રોઝોઇકલી. આમાં પણ બે ટાઈપના ન્યુટ્રિશન જોવા મળશે. પેરાસાઇટિક એટલે શું? તો કે બીજા ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ હશે. સો હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન પણ હોઈ શકે કે બીજા ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ હોય અને ફૂડ પાર્ટિકલ્સ એમાંથી લઈ અને તો કે એનો યુઝ કરે. અથવા તો સેપ્રોઝોઇકલી એટલે કે ડેડ એનિમલની અંદર અથવા તો ડેડ પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ હશે તો સેપ્રોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન એનો કહેવાશે. સો પેરાસાઇટિક પ્રોટોઝોઆ કેન બી ઓફ ધી ટુ ટાઈપ. ઓકે, એ જે ટાઈપનું ન્યુટ્રિશન છે એના બેઝિસ ઉપર પેરાસાઇટિક પ્રોટોઝોઆમાં પણ બે અલગ અલગ ટાઈપ છે. ફર્સ્ટ ઇઝ ધી ફૂડ રોબર્સ. ફૂડ રોબર્સનો મિનિંગ શું થાય તો કે ફીડ ઓન ધી અનડાઇજેસ્ટેડ ઓર ડાયજેસ્ટેડ ફૂડ સ્ટફ ઓફ ધેર હોસ્ટ, ફોર એક્ઝામ્પલ સમ સિલિએટ્સ. ઓકે, ફૂડ રોબર્સ કોને કહેવાય તો કે એનું હોસ્ટ છે એ જે ફૂડનું કન્ઝમ્પશન કરે છે એ ફૂડનો જ યુઝ કરશે. ઓકે, ડાયજેસ્ટેડ ફૂડ હશે હોસ્ટનું અથવા તો અનડાઇજેસ્ટેડ હશે, કોઈ પણ પ્રકારનું ફૂડ હશે તો એનો યુઝ કરશે પોતાના ફૂડ તરીકે, તો એને કહેવાય ફૂડ રોબર્સ. એટલે કે હોસ્ટનું ફૂડ છે એને
પોતે કન્ઝ્યુમ કરી લેશે. ઓકે, અને ઘણા સિલિયટ્સની અંદર આ ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે છે કે હોસ્ટ જે ફૂડ લે છે એ ફૂડનો યુઝ પ્રોટોઝોઆ કરી લેશે પોતાના ન્યુટ્રિશન માટે. સેકન્ડ ઇઝ ધી પેથોજેનિક. પેથોજેનિક એટલે શું? તો કે ફીડ અપોન ધી લિવિંગ ટિશ્યુઝ ઓફ હોસ્ટ. ઓકે, ફૂડ રોબર્સ ખાલી હોસ્ટ જે ફૂડ લે છે એ ફૂડનો જ પોતાના ન્યુટ્રિશન માટે યુઝ કરતું હતું. પણ પેથોજેનિક કોને કહેવાય? તો કે હોસ્ટના ટિશ્યુ ઉપર ડિપેન્ડ કરશે કે હોસ્ટના ટિશ્યુમાંથી એ ન્યુટ્રિશનને બધું મેળવશે, એના ઉપર ફીડ કરે છે. સો ધીસ વિલ કોઝ હાર્મ ટુ ધી હોસ્ટ. ઓકે, અહીંયા પેથોજેનિક હશે એટલે કે એના લીધે હોસ્ટને હાર્મ થશે. લિવિંગ ટિશ્યુ જે હોસ્ટના હશે એને ફૂડ તરીકે યુઝ કરી લેશે એટલે કે હોસ્ટની અંદર ટિશ્યુ છે, સેલ્સ છે, એમાં ડેમેજ થશે. સો એબ્ઝોર્બ લિક્વિડ ફ્લુઇડ થ્રુ ધેર જનરલ બોડી સરફેસ. ઓકે, પેથોજેનિક છે એ કઈ રીતે યુઝ કરશે? તો કે એના બોડી સરફેસ દ્વારા લિક્વિડ ફ્લુઇડનું પણ એબ્ઝોર્પ્શન કરી શકે છે. ઓકે, કોઈ સેલની અંદર એન્ટર થઈ ગયું તો એ સેલમાંથી બધું એના સાઇટોપ્લાઝમમાંથી કન્ટેન્ટ છે એનું એબ્ઝોર્પ્શન કરવા મળશે. ઓકે, એનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ. સો પ્લાઝ્મોડિયમ ઇઝ ધી એક્ઝામ્પલ ફોર ધી પેથોજેનિક પ્રોટોઝોઆ. નેક્સ્ટ ઇઝ ધી કોપ્રોઝોઇક ન્યુટ્રિશન. ઓકે, કોપ્રોઝોઇક ન્યુટ્રિશન એટલે શું? કે ફીડિંગ ઓન ધી ફિકલ મેટર્સ ઓફ અધર ઓર્ગેનિઝમ. ઓકે, બીજા ઓર્ગેનિઝમના જે ફિકલ મેટર એટલે કે વેસ્ટ મટીરિયલ જે બહાર કાઢ્યું હોય, ઓકે, બીજા એનિમલે જે વેસ્ટ મટીરિયલ હોય એના ઉપર ફીડ કરે તો એને કોપ્રોઝોઇક ન્યુટ્રિશન કહેવાય. ઓકે, ફિકલ મટીરિયલ ઉપર જે ગ્રો થતા હોય એનામાંથી ન્યુટ્રિશન મેળવતા હોય એને કોપ્રોઝોઇક પ્રોટોઝોઆ કહેવાય. નેક્સ્ટ મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ ધી મિક્સોટ્રોફિક ન્યુટ્રિશન. મિક્સોટ્રોફિક એટલે કે એક કરતાં વધારે મોડ ઓફ ન્યુટ્રિશન એક ઓર્ગેનિઝમની અંદર જોવા મળતા હોય તો એને મિક્સોટ્રોફિક કહેવાય. મોર દેન વન મેથડ એટ ધી સેમ ઓર ડિફરન્ટ ટાઈમ ડ્યુ ટુ ધી ચેન્જ ઇન ધી એન્વાયરમેન્ટ. ઓકે, મિક્સોટ્રોફિકમાં શું હશે? તો કે એક કરતાં વધારે મેથડ ન્યુટ્રિશનની એક ઓર્ગેનિઝમની અંદર જોવા મળશે. ઓકે, પણ તો કે સેમ ઓર ડિફરન્ટ ટાઈમ, કે સેમ ટાઈમે બે મેથડ ચાલુ હોય એવું પણ હોઈ શકે પ્રોટોઝોઆની અંદર, અથવા તો કન્ડિશન ઉપર, એન્વાયરમેન્ટલ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે કે કોઈ પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ કન્ડિશન હોય તો એક ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે. એન્વાયરમેન્ટલ ચેન્જીસ થશે, એન્વાયરમેન્ટલ કન્ડિશનમાં ચેન્જીસ થશે તો બીજા ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે. તો આ ટાઈપના જે પ્રોટોઝોઆ છે એને કહેવાય મિક્સોટ્રોફિક પ્રોટોઝોઆ. ઓકે, એનું એક્ઝામ્પલ છે યુગ્લિના, ગ્લેસિલિસ એન્ડ પેરાનીમા. ઓકે, એની અંદર સેપ્રોઝોઇક એન્ડ ઓટોટ્રોફિક બંને ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે છે એન્વાયરમેન્ટલ કન્ડિશનના બેઝિસ ઉપર. ઓકે, કઈ કન્ડિશન છે એના બેઝિસ ઉપર ઓટોટ્રોફિક અથવા તો સેપ્રોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે. સમ ફ્લેજેલેટ્સ ઇનસાઇડ ધી સમ ફ્લેજેલેટ્સ, ઓટોટ્રોફિક એન્ડ ઝૂટ્રોફિક બંને ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે. ઓકે, સો these are the examples of the mixotrophic nutrition. સો બેઝિકલી પ્રોટોઝોઆની અંદર આ 7 અલગ અલગ ટાઈપના મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળે છે. ક્લિયર? નાઉ ધી નેક્સ્ટ ટોપિક ઇઝ ધી ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટોઝોઆ. ઓકે, પ્રોટોઝોઆની ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે આપણા માટે, બેનિફિશિયલ ઇફેક્ટ શું છે પ્રોટોઝોઆની, એના વિશે હવે ડિસ્કસ કરીશું. ઓકે, ઓર હાર્મફુલ ઇફેક્ટ શું છે એ પણ આપણે સાથે સાથે જોશું. So first is the important link in the food chain of the communication in the aquatic environment. ઓકે, એક્વેટિક એન્વાયરમેન્ટની અંદર પાણીની અંદર જે કાંઈ પણ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે એની ફૂડ ચેઇનમાં એક ઇમ્પોર્ટન્ટ લિંક છે. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ ઇનસાઇડ ધી મરાઇન વોટર. ઓકે, મરાઇન વોટરની અંદર શું થશે? તો કે એની અંદર ફાઇટોપ્લેન્ક્ટોન પ્રેઝન્ટ હશે અને ઝૂ પ્લેન્ક્ટોન પણ પ્રેઝન્ટ હોય છે. ફાઇટોપ્લેન્ક્ટોન એટલે શું? તો કે એવી આલ્ગી કે જે ફોટોસિન્થેસિસ કરી શકે. ઓકે, લાઇટ એનર્જીમાંથી એ પોતાનું ફૂડ જાતે બનાવશે. સો દે આર નોન એઝ ધી ફાઇટોપ્લેન્ક્ટોન. દે આર ધી પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. ઓકે, એને પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનું ફૂડ જાતે બનાવે છે. નાઉ ઝૂ પ્લેન્ક્ટોન્સ એટલે કે આપણા પ્રોટોઝોઆ છે એ ઝૂ પ્લેન્ક્ટોનમાં આવશે. દે વિલ કન્ઝ્યુમ ધી ફાઇટોપ્લેન્ક્ટોન. ઓકે, ફાઇટોપ્લેન્ક્ટોન ઉપર ફીડ કરતા હોય ઝૂ પ્લેન્ક્ટોન, સો એને પ્રાઇમરી કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવશે. ઓકે, ફાઇટોપ્લેન્ક્ટોને જે એનર્જી પ્રોડ્યુસ કરી છે લાઇટ એનર્જીમાંથી, ઓકે, જે ફૂડનું પ્રોડક્શન કર્યું છે લાઇટ એનર્જીમાંથી, એને કોણ કન્ઝ્યુમ કરી લેશે? ઝૂ પ્લેન્ક્ટોન.
ઓકે, સો દે આર નોન એઝ ધી પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. આપણા પ્રોટોઝુઆ છે એ ઝૂ પ્લેન્કટોનની અંદર આવશે. એન્ડ ધેન કાર્નિવોર્સ. કાર્નિવોર્સ એટલે કે લાર્જર એનિમલ્સ ધેટ ડિપેન્ડ્સ ઓન ધી અધર એનિમલ્સ ફોર ધી ફૂડ. ઓકે, જે બીજા એનિમલ ઉપર ફૂડ માટે ડિપેન્ડ કરતા હોય એવા લાર્જર એનિમલ્સને કાર્નિવોર્સ કહેવાય. ઓકે, માંસાહારી પ્રાણીઓ પણ કહી શકાય છે. સો દે આર ધી સેકન્ડરી કન્ઝ્યુમર. આવા જે લાર્જ એનિમલ્સ છે એના ફૂડ તરીકે ઝૂ પ્લેન્કટોનનો યુઝ થશે. ઓકે, સો ફાઇટોપ્લેન્કટોન અને કાર્નિવોર્સ વચ્ચેની જે લિંક છે એ શું છે? ઝૂ પ્લેન્કટોન એટલે કે આપણા પ્રોટોઝુઆ. ઓકે, સો તે પ્રોવાઇડ link, important link in the food chain of the communication in the aquatic environment. સેકન્ડ યુઝ શું છે? તો કે સેપ્રોફાઇટિક એન્ડ બેક્ટેરિયા ફીડિંગ પ્રોટોઝુઆ. સેપ્રોફાઇટિક પ્રોટોઝુઆ છે તો એ શું કરશે? તો કે જે કાંઈ પણ વેસ્ટ એનિમલ પ્લાન્ટ મટીરિયલ છે એને ડીકે કરવામાં હેલ્પ કરશે. ઓકે, એના રિમૂવલ માટે હેલ્પ કરે છે અર્થ ઉપરથી. એન્ડ બેક્ટેરિયા ફીડિંગ પ્રોટોઝુઆ હશે ઘણા તો બેક્ટેરિયાને ઉપર ફીડ કરશે, એટલે કે બેક્ટેરિયાને કિલ કરી અને આપણા એન્વાયરમેન્ટને હેલ્પ કરે છે. સો દે આર ઇમ્પોર્ટન્ટ ઇન ધી ઇકોલોજીકલ બેલેન્સ ઇન ધી વેટલેન્ડ એન્ડ એક્વેટિક એન્વાયરમેન્ટ. ઓકે, ઇકોલોજીકલ બેલેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે વેસ્ટ ડેડ પ્લાન્ટ એન્ડ એનિમલ મટીરિયલ છે એનો વધારે પડતો જમા ન થઈ જાય આપણા એક્વેટિક એન્વાયરમેન્ટમાં, પ્લસ બેક્ટેરિયા વધી ન જાય. તો આ ટાઈપનું બેલેન્સ કંટ્રોલ કરવા માટે આવા પ્રોટોઝુઆ હેલ્પ કરે છે. દે વિલ મેક યુઝ ઓફ ધી સબસ્ટન્સીસ પ્રોડ્યુસ્ડ. ઓકે, જે સેપ્રોફાઇટિક છે એ શું કરશે? તો કે પ્લાન્ટ અને એનિમલના ડીકેથી જે સબસ્ટન્સ બન્યા છે એનો યુઝ કરી લેશે. એન્ડ ઓર્ગેનિઝમ્સ ઇન્વોલ્વ ઇન ધી ફાઇનલ ડીકમ્પોઝિશન સ્ટેજ ઓફ ધી ઓર્ગેનિક મેટર. ઓકે, આપણે પ્રોટોઝુઆ છે એનો બહુ ઓછો રોલ છે ઓર્ગેનિક મેટરના ડીકમ્પોઝિશન માટે. મેઇન રોલ કેનો છે? તો કે ફંગી અને બેક્ટેરિયા. ઓકે, બેક્ટેરિયા છે, ફંગી છે એ ડીકમ્પોઝિશનમાં હેલ્પ કરે છે. એનિમલ પ્લાન્ટના જે ડેડ મટીરિયલ છે એના ડીકમ્પોઝિશન માટે ફંગી બેક્ટેરિયા બંને હેલ્પફુલ છે. સો અહીંયા ડીકમ્પોઝિશન માટે જે કાંઈ પણ બેક્ટેરિયાનું અહીંયા ગ્રોથ થયો હશે એ બેક્ટેરિયાને રિમૂવ કરવા માટે કોણ હેલ્પ કરશે? વળી પ્રોટોઝુઆ. ઓકે, એ બેક્ટેરિયાને કન્ઝ્યુમ કરી લેશે કે જે ડીકમ્પોઝિશન માટે રિસ્પોન્સિબલ હતા. સો એને કન્ઝ્યુમ કરી લીધું એટલે એ બેક્ટેરિયાના રિમૂવલ માટે હેલ્પ કરશે. સો મેઇનલી ઇકોનોમિકલ બેલેન્સ જાળવવા માટે એક્વેટિક એન્વાયરમેન્ટની અંદર પ્રોટોઝુઆ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઇઝ ધી ડિગ્રેડેશન ઓફ ધી સેવેજ. ઓકે, સેવેજ ટ્રીટમેન્ટ માટે ઓર વેસ્ટ જે સેવેજ છે એને ડિગ્રેડ કરવા માટે પ્રોટોઝુઆ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બાયોલોજિકલ સેવેજ ટ્રીટમેન્ટ ઇન્વોલ્વ્સ ધી બોથ ધી એનએરોબિક ડાયજેશન એન્ડ એરેશન. ઓકે, આમાં બંને પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે બાયોલોજિકલ સેવેજ રિમૂવલ માટે. ફર્સ્ટ ઇઝ ધી એનએરોબિક ડાયજેશન, કે એ ઓક્સિજનની એબ્સન્સમાં એનું ડાયજેશન પણ થવું જરૂરી છે. એન્ડ એરેશન એટલે કે એની અંદર ઓકે ઓક્સિજન અને બધું કન્ટેન્ટ મળવું પણ એને પૂરતું જરૂરી છે. ઓકે, સો ઘણા એનએરોબિક પ્રોટોઝુઆ એવા છે કે જે એનએરોબિક સ્ટેપમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દે આર એક્ટિવ ઇન ધી એનએરોબિક ડાયજેશન. અને ઘણા બીજા પ્રોટોઝુઆ એવા છે કે જે એરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એરેશનની પ્રોસેસમાં એ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકે છે. સો સેવેજ ડિગ્રેડેશન માટે પ્રોટોઝુઆનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. નેક્સ્ટ ઇઝ ધી ટ્રીટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એના ટ્રીટમેન્ટ માટે પણ પ્રોટોઝુઆ હેલ્પફુલ છે. Accumulation of the nitrate and phosphates in the setting tanks illuminated to promote the growth of the algae and protozoa. ઓકે, નાઇટ્રેટ ફોસ્ફેટ એનું અક્યુમ્યુલેશન થયું હશે તો એને રિમૂવ કરવા માટે પ્રોટોઝુઆ હેલ્પફુલ છે. ઓકે, એને કન્ઝ્યુમ કરી લેશે નાઇટ્રેટને અને ફોસ્ફેટને અને એને વોટરમાંથી કે પછી બીજા ટેન્કમાંથી ને એમાંથી રિમૂવ કરી નાખશે પ્રોટોઝુઆ. એન્ડ રિમૂવલ ઓફ ધી ઇનઓર્ગેનિક મટીરિયલ ફોર ધેર ઓન સિન્થેસિસ. ઓકે, ઇનઓર્ગેનિક મટીરિયલ છે એને પણ રિમૂવ કરશે. પણ તો કે પ્રોટોઝુઆ તો એને પોતાના ફૂડ બનાવવા માટે અથવા તો પોતાના અલગ અલગ સિન્થેસિસ માટે ઇનઓર્ગેનિક મટીરિયલનો યુઝ કરે છે. સો ઇનઓર્ગેનિક મટીરિયલના રિમૂવલ માટે હેલ્પ કરશે. દેન વોટર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ. ઓકે, વોટર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે પણ પ્રોટોઝુઆ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઓટોટ્રોફ્સ સ્કીમ્ડ ફ્રોમ ધી સરફેસ એન્ડ ડ્રાઈડ એન્ડ યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર. ઓકે, ઓટોટ્રોફ્સ છે જે પાણીની અંદર પ્રેઝન્ટ હશે એ ઓક્સિજન કન્ટેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ હશે કે પાણીની અંદર ઓક્સિજન કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરશે. બીજી વસ્તુ શું? તો કે ધે કેન બી સ્કીમ્ડ ફ્રોમ ધી સરફેસ,
સરફેસ ઉપરથી આપણે એને અલગ તારવી શકીએ છીએ અને એને ડ્રાય કરી અને એનો ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરી શકાય છે. ઓકે, ઓટોટ્રોફિક પ્રોટોઝોઆનો. સો ધીસ આર ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધી પ્રોટોઝોઆ ઇન ધી ઇન્ડસ્ટ્રીઝ. Then causes the disease in animal and human. Some live as the obligate parasites. ઓકે, હ્યુમન અને એનિમલની અંદર ડિઝીઝ કરવા માટે પણ પ્રોટોઝોઆ ઘણા રિસ્પોન્સિબલ છે અને ઘણા છે ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે વર્ક કરીએ છીએ. એટલે કે નોર્મલી પ્રેઝન્ટ હશે એનિમલની અંદર, હ્યુમનની અંદર નોર્મલ કન્ડિશનમાં એ ડિઝીઝ નહીં કરે, પણ જ્યારે એને મોકો મળશે, એવી કન્ડિશન આવશે તો એ એઝ અ પેરાસાઇટ વર્ક કરશે અને હ્યુમનની અંદર અથવા તો એનિમલની અંદર એ ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ હશે. ઓકે, સો ડિઝીઝ કોઝિંગ પ્રોટોઝોઆનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી મેલેરિયા. ઓકે, સૌથી સિમ્પલ એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ કે જે મેલેરિયા માટે રિસ્પોન્સિબલ છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ધી પ્રોટોઝોઆ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્સ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ રિસર્ચ ઓર્ગેનિઝમ ફોર ધી બાયોલોજિસ્ટ એન્ડ બાયોટેકનિસ્ટ. ઓકે, બાયોટેકનિસ્ટ અને બાયોલોજિસ્ટ માટે એક ઇમ્પોર્ટન્ટ રિસર્ચ ઓર્ગેનિઝમ છે કે રિસર્ચ એના ઉપર થતા હોય પ્રોટોઝોઆ ઉપર. ઓકે, ઇઝીલી કલ્ચર્ડ એન્ડ મેન્ટેન્ડ ઇન ધી લેબોરેટરી. લેબોરેટરીની અંદર આપણે ઇઝીલી પ્રોટોઝોઆને ગ્રો કરી શકીએ છીએ, એનું કલ્ચર બનાવી શકીએ છીએ. ઓકે, અને એને મેન્ટેન પણ ઇઝીલી કરી શકાય છે. સો લેબોરેટરીમાં હેન્ડલ કરવું ઇઝી છે. અને બીજી વસ્તુ શું તો કે they can be used to study all the cycles and nucleic acid biosynthesis during the cell division. કે અલગ અલગ બોડીની અંદર સાયકલ્સ થતી હોય, અલગ અલગ એમાઇનો એસિડ અથવા તો ન્યુક્લિક એસિડના બાયોસિન્થેસિસના પાથવેઝ છે, સેલ ડિવિઝન છે, એ બધું સમજવા માટે આપણે પ્રોટોઝોઆને એઝ અ લેબ ઓર્ગેનિઝમ યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો ટેટના, લિમેના એન્ડ પેરામિસિયમ they have been used for the study of the all cycles and nucleic acid biosynthesis during the cell division. ઓકે, સેલ ડિવિઝનની બધી સાયકલ કઈ રીતે થાય અને ન્યુક્લિક એસિડનું બાયોસિન્થેસિસ કઈ રીતના થશે સેલ ડિવિઝન વખતે, એ બધું સ્ટડી કરવા માટે આ પ્રોટોઝોઆનો યુઝ કરેલો છે. ઓકે, તો પ્રોટોઝોઆ એઝ અ લેબોરેટરી રિસર્ચ ઓર્ગેનિઝમ તરીકે પણ યુઝ કરી શકાય છે. સો ધીસ આર ધી ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ ઓફ ધી પ્રોટોઝોઆ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ અહીંયા આપણું જે 4th યુનિટ છે યુકેરિયોટિક ડાયવર્સિટી એ કમ્પ્લીટ થાય છે. If you have any doubt in this chapter, then please ask in the comment box. Thank you.